વિદ્યાનું માતૃ સ્થાનક એવી ભવાની ધામના નિર્માણ માટેનો જે સંકલ્પ છે, એક સંસ્થા નિર્માણ કરવાનો જે લક્ષ્યાંક સાથે સક્રિય છે, એ ભવાની ધામના નિર્માણ માટે શ્રી ભવાની ધામ સંકલ્પ યાત્રા અંબાજી જઈ મા જગદંબાને ધજા ચડાવી અને સંકલ્પ લે છે. રાજકીય લોકો કદાચ જે પણ એમના કાર્યક્રમો હોય એમની શુભકામનાઓ, પણ આ ક્ષત્રિય સમાજનું અને ક્ષત્રિય સમાજની આસ્થા, શ્રદ્ધા એવું માં જગદંબાની એકતાનું સ્વરૂપ કહી શકાય એવી આ શ્રી ભવાની ધામ સંકલ્પ યાત્રા છે. અને અહીંયા માત્ર આસ્થા અને સનાતન ધર્મને બાવટો ગગનમાં લહેરાતો રહે એ ઉદ્દેશથી આ યાત્રા યોજવામાં આવે છે. આ યાત્રા કઈ દિશા તરફ આગળ વધશે? સમાજના સર્વાંગી વિકાસ માટે સામાજિક, શૈક્ષણિક, આર્થિક અને રાજકીય ક્ષેત્રે પણ ભવિષ્યમાં આ સમાજનું આસ્થાનું ધામ ભવાની ધામ તો રહેશે જ, પણ એક પાવર હાઉસ બની અને ભવિષ્યમાં ઉભરી આવશે એમાં કોઈ જ શંકાને સ્થાન નથી. આ એકતા રાજકીય રીતે કામ લાગશે. હવે તો તજજ્ઞો વિદ્વાનો જે તર્ક લગાવી શકે, પણ ક્ષત્રિય સમાજની સ્વાભિમાન, સન્માન અને શ્રદ્ધાની આ એકતા યાત્રા છે. જે રીતે પંચાલ સમાજે જાહેરાત કરી કે એક બાળકની તો બે બાળકની વધારે જોઈએ, એ રીતે હાર્દિક પટેલે પણ નિવેદન કર્યું, એ પ્રમાણે આ સમાજ ક્ષત્રિય સમાજ હંમેશા સનાતન ધર્મ અને સંસ્કૃતિને માટે આહુતિ આપનારો સમાજ છે, બલિદાન આપનારો સમાજ છે. એટલે સનાતન ધર્મને જીવંત રાખવા માટે જ્યાં પણ ક્ષત્રિય સમાજે યોગદાન આપવાનું રહેશે એ નિરંતર આપતો રહે છે અને ભવિષ્ય પણ આપશે. અને સનાતન ધર્મના ધર્મગુરુઓ, શંકરાચાર્યો જે પણ આદેશ કરશે એનું અનુકરણ પણ કરીશું. પંચાલ સમાજ કહે છે કે એક બાળક